રેલવેમાં મિત્રો ગ્રુપ ડી ની ભરતી શરૂ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં રેલવેમાં ગ્રુપ ડી ની ભરતીની વાત કરીએ તો ટોટલ જગ્યા 32,438 જગ્યા છે. તેમની પોસ્ટની વાત કરીએ તો ટ્રેક ટ્રેનર, હેલ્પર, આસિસ્ટન્ટ વગેરેની પોસ્ટની ભરતી શરૂ થઈ છે. અહીં એજ્યુકેશનની વાત કરીએ તો માત્ર ધોરણ 10 પાસ એટલે કે એસએસસી પાસ કરેલો અને સાથે આઈટીઆઈ કરેલ હોય તેમને અહીં ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવે છે. તો અહીં ધોરણ 10 પાસ અથવા આઈટીઆઈ સાથે હોય તેવા ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 36 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. 18 થી 36 વર્ષની ઉંમર વચ્ચે હોવી જોઈએ. અહીં એસસી એસટી ઓબીસી કેટેગરીમાં એજમાં છૂટછાટ છે. ઓનલાઈન ફોર્મ તેમના 23 જાન્યુઆરી 2025 થી લઈ 23 જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગયા છે અને તેમની લાસ્ટ તારીખ 6 માર્ચ 2025 છે. તેમની એક્ઝામ જુલાઈ 2025માં અંદાજિત લેવાશે. ફીની વાત કરીએ તો અહીં જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીને 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે. અહીં 400 રૂપિયા રિફંડ આપવામાં આવશે જો આપ એક્ઝામ દેવા જશો. તો અહીં 400 રૂપિયા આપને રિફંડ આપવામાં આવશે. અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની છે. સાથે ફોટો, સાઇન અને જાતિનો દાખલો જો એસસી એસટી ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો. અનામત વર્ગ માટે, રિઝર્વ કેટેગરી માટે માત્ર 250 રૂપિયા એટલે કે એસસી એસટી પીડબ્લ્યુડી અને લેડીઝ કેટેગરી માટે માત્ર 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની છે. તે પણ એક્ઝામ દેવા જશો તો રિફંડેબલ છે મિત્રો. તો અહીં જે લોકો માત્ર ધોરણ 10 પાસ છે તેવા ઉમેદવાર અહીં આ આરઆરબીની વેબસાઇટ ઉપર જઈ આપનું રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ફોર્મ ભરી લેશો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. સાથે મિત્રો મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી, રાઇટ ટુ એજ્યુકેશન, મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.